માળિયાહાટીનામાં શ્રી રણછોડદાસજી ટ્રસ્ટ રાજકોટ દ્વારા છેલ્લા 15 વર્ષથી શહેરમાં આંખની સારવાર, મોતિયા તેમજ નેત્રમણી બેસાડવા માટે ફ્રી કેમ્પ યોજવામાં આવે છે। આજે તારીખ 17 ના રોજ માળિયાની વણિક મહાજનવાડીમાં આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખોનો કેમ્પ યોજાતા 100 થી વધુ દર્દીનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાંથી જરૂરિયાતમંદ દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ કોઈ પણ ચાર્જ લીધા વિના ઓપરેશન માટે લઈ જવામાં આવે છે। છેલ્લા 15 વર્ષની અંદર આ સંસ્થા દ્વારા 18,000 કરતા વધુ જરૂરિયાતવાળા દર્દીઓના ઓપરેશન તથા સારવાર કરવામાં આવી છે। આ તકે આશીર્વાદ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવે છે। આ વિસ્તારના જરૂરિયાતવાળા આંખના દર્દીઓ માટે આ કેમ્પ આશીર્વાદરૂપ હોય તેથી રણછોડદાસજી ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો। આ તકે હમીરસિંહ સભાપતિ, ડોક્ટર આભા મલ્હોત્રા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શાંતિલાલ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના। અત્યારે આજ જોઈ રહ્યા છો અસંખ્ય દર્દીઓ આ કેમ્પમાં લાભ લેવામાં આવ્યો છે। તે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના આભાબેન આર શેઠ માળિયાહાટીના સંયુક્ત ઉપક્રમે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા વિના મૂલ્યે યોજાયેલ નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ વર્ષોથી આ કેમ્પ યોજાય છે અને આ કેમ્પમાં અત્યાર સુધીના 20,150 જેટલા ઓપરેશન થયા છે। લઈ જવું, મૂકી જવું ઓપરેશન, રહેવું, કાઢવું, નેત્રમણી સહિતનું બધું ફ્રી, ચશ્મા સહિતનું ફ્રી આપવામાં આવે છે। આજ સુધીમાં એ પણ ઓપરેશન ફેલ થયું નથી કે કોઈની ફરિયાદ નથી આવી। આમ વર્ષોથી યોજાતા આ કેમ્પ માળિયાહાટીના માટે આશીર્વાદ ચૂક છે, કારણ કે માળિયાહાટીમાં આવા કોઈ સ્પેશિયલ ડૉક્ટર છે નહીં, તેથી લાભ ન મળે અને અસંખ્ય ખર્ચાના ભાગરૂપે એક પણ પૈસો ખર્ચવામાં નથી આવતો। એ માટે થઈને આ કેમ્પ ખૂબ સફળ અને સારો છે અને માળિયા તાલુકો મોતિયા વગરનો કરવાની જે નેમ છે એ નેમ પરિપૂર્ણ થાય એવું છે અને આ કેમ્પ માટે જે દાતાઓએ દાન આપ્યું છે એનો ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। જે ડૉક્ટરો સેવા આપવા આવ્યા છે એનો પણ આભાર માનીએ છીએ। જે દર્દીઓ લાભ લેવા આવ્યા છે એનો પણ આભાર માનીએ છીએ। એ ઉપરાંત સેવા કરતા લોકો, આમાં જે સ્વયંસેવકો છે એનો પણ ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આ કેમ્પની સફળતાની શુભેચ્છા ઈચ્છીને મારી વાણીને વિરામ આપું છું।